નવયુગ વિદ્યાલય જંબુસરમાં 80મા સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી ધ્વજવંદન સાથે ભવ્ય કાર્યક્રમ થયો. નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી નૂતનબા ઠાકોરના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓ અનુસંધાને ઇનામ વિતરણ, વૃક્ષારોપણ અને નવયુગ વિદ્યાલયથી સ્વરાજ ભવન, જે જગ્યાએ મહાત્મા ગાંધીજી રોકાયા હતા ત્યાં સુધી આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા રેલીનું આયોજન જેવા કાર્યક્રમો થયા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક દેશભક્તિ આધારિત કૃતિઓ રજૂ કરતા શાળાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિશેષ તરીકે શાળાના પૂર્વભૂત વિદ્યાર્થી શ્રી રમેશભાઈ પરમાર, શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને મધુબા કન્યા વિનય વિદ્યાલયના આચાર્ય શ્રી રમેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર તથા શાળાના મંદિરના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર પ્રાસંગિક ઉદ્બોધન તથા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રીમતી નૂતનબા ઠાકોર પ્રાસંગિક ઉદ્બોધન સાથે દેશભક્તિ ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ ચૌધરી અને શ્રી દાનાભાઈ મીરે કર્યું હતું. શાળાના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. પાલેજ ન્યૂઝ ગુજરાતી.